નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે નવા મહિના સાથે 1 એપ્રિલ 2025ના કરંટ અફેર વિશે। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરી દઈએ આપણે। તો ભારતે ઓડિશા કિનારે જમીનથી હવાની પ્રહાર કરતી કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો VLSRSAM એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। આ શા માટે એક વર્ડમાં બોલ્યો? કારણ કે આનું ફૂલ ફોર્મ છે એટલા માટે। તો ભારતે ચાંદીપુરમાં ઇન્ટરગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે સ્વદેશી રીતે વિકસિત વર્ટિલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ વર્ટિલ લોન્ચ જે ડબલ વખત રિપીટ થઈ ગયું, જેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, એટલે નું ફ્લાઇન પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે। આ મિસાઇલ ઓછી ઊંચાઈ હાઈ સ્પીડ હાઇડ લક્ષ્ય નષ્ટ કરે છે, જે સંરક્ષણ અધિકારીઓએ એક સંરક્ષણ સંશોધન ભારતને મજબૂત ડિઝાઇન ક્ષમતાને સંકેત આપે છે। તો ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું, વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ યાદ રાખવું। આનું ફૂલ ફોર્મ થાય છે VSJSRAM એનું જે મિસાઇલ છે એનું। અને આ પરીક્ષણ દરમિયાન જે નજીકના રહેવાસીઓ હોય એને સલામતી માટે ખાલી વગેરેને જોવું। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે DRDO અને ભારતીય નૌકાદળ બંને આનું પરીક્ષણ કર્યું છે, જેની રેન્જ 50 કિલોમીટર છે। ઉત્પાદન તો કે ભારત ડાયનેમિક લિમિટેડે કર્યું છે, અને આ તો કે જે ભારતની સંરક્ષણ સંસ્થામાં એક મિસાઇલ છે એનું સ્થાન લેશે કઈ? તો કે બરાક 1 જે શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ હતું એનું સ્થાન લેશે આ મિસાઇલ। તો ખાસ કરીને એટલી માહિતી આ મિસાઇલ વિશે યાદ રાખવી। ત્યારબાદ DRDOએ આ બનાવી તો એની વાત કરી લઈએ। ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1 જાન્યુઆરી 1958માં થઈ હતી। હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને ચેરમેન તો કે સમીર V કામત છે। સૂત્ર તો કે શક્તિનું જ્ઞાન મૂળમાં છે। યાદ રાખવી આ માહિતી DRDO વિશે। ત્યારબાદ ગ્લોબલ ફાઇનાન્સ જે સેન્ટર્સ ઇન્ડેક્સમાં કયા રાજ્યની જે ગિફ્ટ સિટી છે એ 47માં સ્થાને છે? તો ગુજરાતની જે ગિફ્ટ સિટી છે ગાંધીનગર ખાતે આવેલી એ 47મા નંબર ઉપર રહી છે। યાદ રાખવું, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીએ બુધવારે જણાવ્યું હતું કે તેમની નવીનતા જે ગ્લોબલ ફાઇનાન્સ જે સેન્ટર્સ ઇન્ડેક્સ જેને ટૂંકમાં કહીએ તો GFC 37માં અનેક શ્રેણીઓમાં નોંધપાત્ર લાભ મેળવ્યો છે, જે એક ઉભરતા નાણાકીય હબ તરીકે તેમની સ્થિતિ વધુ મજબૂત બનાવી। અને આ ગુજરાતની જે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી છે ને એ ભારતની પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર પર છે। તો યાદ રાખવું, આ તો જીકેનો પ્રશ્ન કહેવાય। ત્યારબાદ ગિફ્ટ સિટીએ પ્રતિષ્ઠાનના જે ફાયદામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જે ફિનટેક્સ રેન્કિંગમાં 45માંથી 40મા સ્થાને પહોંચી ગયું અને તેને એકંદરે રેન્ક 52માંથી 46મા સ્થાને આવ્યું છે। તો યાદ રાખવું, અને આ સુધર્યું છે પોર કરતાં। જ્યારે જે GFCI 37 મુજબ એટલે કે આ રિપોર્ટ મુજબ વિશ્વમાં 133 નાણાકીય કેન્દ્રના મૂલ્યાંકનો કરવામાં આવ્યા, જેમાં પહેલા નંબર ઉપર ન્યૂયોર્ક છે, બીજા નંબર ઉપર લંડન છે, ત્રીજા નંબર ઉપર હોંગકોંગની છે, જ્યારે ગિફ્ટ સિટી 47મા નંબર ઉપર છે। તો આ માહિતી યાદ રાખવી ગુજરાતવાળા તો ખાસ। ત્યારબાદ નકલી શાહીને રોકવા માટે ભારતની ટીમે બમણી સુરક્ષિત શાહી બનાવી, જેનું નામ તો કે જે આ ફોર્મ્યુલા છે ને SR2BIF7 એ બનાવી છે, એટલે કે ઓપ્શન નંબર એ આવશે। શું આનો ફાયદો, કોણે બનાવી વગેરે જોઈએ। તો સરકારે અનેક નાણાકીય સંસ્થાઓમાં નકલી નોટોને ચેક અને પાસવર્ડ નકલી બનાવવાની બચત માટે વિવિધ સુરક્ષા સુવિધાઓ સાથે એકીકૃત કરવા માટે સખત પ્રયાસો કરે છે, અને એનું જેને ફળ મળ્યું। છતાં વારંવાર અનેક બનાવો વ્યક્તિને બહાર આવે છે, જેથી આ સુવિધા ફરીથી બનાવી શકાય અને નકલી દસ્તાવેજને વાસ્તવિક રીતે રજૂ કરી શકાય છે। એના માટે જ ઓર્બિયન અને સેન્ટ્રીબિલિયન આઈનો જે સાથે ડોપ કરેલી જે આપણે આ શાહીની વાત કરીએ ને SR એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રોન્ટિયમ બિસ્મથ ફ્લોરાઇડ, જેને નેનો પાર્ટિકલ્સથી બનેલ છે,
અને ખર્ચ તો કે અસરકારક ક્રોપિસ રિપીટ તકનીક દ્વારા સંશ્લેષિત છે. તો યાદ રાખવું, જે આને બનાવ્યું કોણે, તો કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો એટલા પોઈન્ટો યાદ રાખવા. આનાથી શું થાય, તો નકલી નોટો અને પાસવર્ડને વગેરેને ચેક કરવા માટે આસાની થાય આ સાઇનથી, એવું સરકારનું કહેવાનું છે, મારું નહીં. આ ભારતની જે ઓલા નોટો માટે ખાસ કરીને જોઈએ તો ભારતમાં 4 જગ્યાએ નોટો છાપવામાં આવે છે: નાસિક, દેવાસ, મૈસૂર અને સાલબોની, જે અલગ અલગ રાજ્યોમાં આવેલા છે, જોઈ લેવા. જ્યારે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની વાત કરીએ, એની રચના 1954માં થઈ હતી. સ્થાપક તો કે હોમી જે જહાંગીર ભાભા હતા, અને મુખ્ય મથક જે બોમ્બે, મુંબઈ ખાતે આવેલું છે. જ્યારે હાલના ડાયરેક્ટર જનરલ વિવેક બ્રંચી છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી નકલી નોટો વિશે. ત્યારબાદ એક બહુરાષ્ટ્રીય કવાયત જેનું નામ તો કે ઇન્ડોસ, જે 2025 જે ભારત ભાગ લેવા જઈ રહ્યું છે. તો ક્યાં જઈ રહ્યું છે, તો ગ્રીસ દ્વારા આયોજિત થાય, અને ગ્રીસમાં જ આયોજન થઈ રહ્યું છે, તો ત્યાં જઈ રહ્યું છે ભારત. તો ભારતીય વાયુસેના 31 માર્ચથી 11 એપ્રિલ 2025 દરમિયાન ગ્રીસના જે એન્ડ્રોવિંગ એન્ડ બેજ ખાતે એલર્નિક એરફોર્સ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય કવાયત જે ઇનિઓન્સ 2025માં ભાગ લેશે. અને આ ઇન્ડિયન એરફોર્સ ટુકડી જે Su-30 MKI લડાઉ અને IL-78 એર રિન્યુઅલ્સ વગેરે જેવા આપણા શું કહેવાય સમાવેશો એરક્રાફ્ટ લઈ અને યુસેના કવાયત કરવા. આ દ્વિવાર્ષિક કવાયત 15 દેશો વચ્ચે થાય છે, તો એ પણ યાદ રાખવું. કવાયત છે જેની વાત કરીએ તો યજમાન, તો જે આપણે વાત કરી ગ્રીસ દ્વારા જ આયોજન થાય છે. ગ્રીસની વાત કરીએ તો યુરોપિયન કન્ટ્રી છે, જેનું કેપિટલ એથેન્સ છે. ચલણની વાત કરીએ તો યુરો છે, અને પ્રિયમ તો કે કાયરોસ મિસ્ટોકાન્સ્ટિક છે, અને પ્રમુખ તો કે કોન્સ્ટન્ટાઇન ટેલોસન છે. તો યાદ રાખવી આ માહિતી ગ્રીસ વિશે. ત્યારબાદ તો કે એટલીક મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થઈ રહ્યું છે, તો આનું આયોજન નોઈડા ખાતે સમાપ્ત થઈ ગયું છે. તો 8મી એથલીટ મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 65 કિલો કેટેગરી વર્ગમાં નીરજ ફોગટે સિમરનજી કૌર સામે 4-3થી સાંકડી જીત મેળવી છે, અને જે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનો તાજ પહેરાવ્યો છે. કોણે, તો કે નીરજ ફોગટે પહેર્યો છે. અને આ ટુર્નામેન્ટ એકમાત્ર મોટો અપસેટ હતો એટલે લીધી. જ્યારે આ એથ્લેટ મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપની 8મી આવૃત્તિ જે 21 માર્ચથી 27 માર્ચ દરમિયાન યોજાઈ હતી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ગ્રેટ નોઈડા ખાતે. યાદ રાખવું. અને આમાં ટોચ ઉપર તો કે રેલવે સ્પોર્ટ પ્રમોશન બોર્ડ રહ્યું છે, જે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ટોટલ 9 મેડલ મેળવ્યા છે. બીજા નંબર ઉપર હરિયાણા છે, અને ત્રીજા નંબર ઉપર અખિલ ભારતીય પોલીસ છે. તો યાદ રાખવી આ માહિતી પણ આ ગેમ વિશે. ત્યારબાદ તો કે કોને તાજેતરમાં જ નીતિ આયોગના 5મા પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તો રાજીવ ગૌબાને નિયુક્તિ મળી છે આના માટેની. તો ભૂતપૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, જે ભૂતપૂર્વ કેબિનેટ સચિવ અચાનક હાલ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. હાલ કોણ છે એની વાત કરી. નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો. સરકારે ઝારખંડ કેડરના 1982 બેચના નિવૃત્ત IAS અધિકાર ગૌબાને નીતિ આયોગના 5મા પૂર્ણ સમયના સભ્ય તરીકે બનાવવામાં એક સ્થાન આપ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવી, ઘણું ચર્ચામાં રહેલું વ્યક્તિત્વ છે. નીતિ આયોગે કર્યું, તો નીતિ આયોગની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જે આયોજન પક્ષના સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ. અધ્યક્ષ તો કે PM મોદી છે. વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર સુમન કે બેરી છે. પહેલા અરવિંદ પનગડિયા હતા. CEO તો કે BVR સુબ્રમણ્યમ છે, જેનો કાર્યકાળ 1 વર્ષ વધારી દીધો. પહેલા અમિતાભ કાંત હતા. તો યાદ રાખવી આ માહિતી નીતિ આયોગ વિશે. ત્યારબાદ PSS કોચ કોપર જે ટુર્નામેન્ટ ઇન્ડિયન ઓપન 2025 મહિલાનું છે, જે મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે, તો અનાહતજીએ જીત્યું છે, અને આ એકમાત્ર ભારતીય છે. તો યાદ રાખવું. તો 24થી 28 માર્ચ 2025 દરમિયાન મુંબઈના જે બોમ્બે જીમખાના ખાતે યોજાયેલ ઇન્ડિયન ઓપન 2025
PSA કોપર ઇવેન્ટમાં અનાહતજી અને કરીમ અલ ટોકીએ અનુક્રમે મહિલા અને પુરુષનો સિંગલ્સનો ટાઇટલ જીત્યો છે. યાદ રાખવા બંને નામો, એમાં અનાહતજી તો ખાસ કરીને, કરીમ અલ યાદ રહે તો રાખવા. આ અનાહતજી 11મું ટાઇટલ છે. PSA ટાઇટલ હતું જે ભારતની નંબર 1 રેન્કિંગ ધરાવતી મહિલા સ્કોટ ખેલાડી તરીકે વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે. યાદ રાખવી આ એક ટુર્નામેન્ટ. જ્યારે આવું શા માટે, તો કે ભારતમાં આવું પહેલીવાર થયું હતું આ ઇવેન્ટનું આયોજન. અને PSA સ્કોટ કોપર ટુર્નામેન્ટ ધ ઇન્ડિયન ઓપન 2025 અંતર્ગત રમાઈ હતી. ઇવેન્ટની વાત કરીએ તો PSA જેનું ફૂલ ફોર્મ તો કે જે પ્રોફેશનલ સ્કોટ એસોસિએશન થાય છે, જેની રચના 1975માં થઈ હતી, જેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડમાં છે અને પ્રમુખ તો કે સૌરવ ઘોષાલ, સહાન જે પી વગેરે ઇંગ્લેન્ડના છે. યાદ રાખવી આ માહિતી પણ આના વિશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્યની ચિંતાને દૂર કરવા માટે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેના અધ્યક્ષ એટલે કે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આની જાહેરાત થઈ હતી ત્યારે તો આપણે જોયું હતું. તેના અધ્યક્ષ રવિચંદ્ર ભટ્ટને બનાવવામાં આવ્યા છે. તો જોઈએ તો સુપ્રીમ કોર્ટના વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્યની ચિંતાને દૂર કરવા માટે એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી, જે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ S. રવિન ભટ્ટની અધ્યક્ષતામાં આ પોતે કાર્ય કરશે. આ જે ટાસ્ક ફોર્સ છે ને એ, અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના ડેટા અનુસાર 2018થી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 98 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તો જે ખેડૂતો પહેલાં આત્મહત્યા કરતા ને એના કરતાં પણ વિદ્યાર્થીઓની આત્મહત્યામાં વધારો છે. એટલા માટે સરકાર તો કંઈ ધ્યાન નથી દેતું, પણ સુપ્રીમ કોર્ટે થોડુંક દીધું. આ વગેરે યુનિવર્સિટીઓમાં અને IITમાં ને કેટલા જણાએ આત્મહત્યા કરી એના છે રેન્કિંગ, એટલે કે આ આંકડો આપ્યો એ છે. તો યાદ રાખવો, ન રાખો તો ચાલશે. ગ્રામીણ મહિલાઓને યુવાનોને સશક્ત બનાવવા માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયે કોની સાથે એક નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે? તો યુનિસેફ અને યુવાહ બંને સાથે હસ્તાક્ષર પર કર્યા છે. તો જોઈએ તો ગ્રામીણ વિકાસ મંત્રાલય અને યુનાઇટેડ નેશનલ ચિલ્ડ્રન ફંડ એટલે કે યુનિસેફ, યુવાહ એ સમગ્ર ભારતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને સશક્ત બનાવવા માટે એક નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે, જે 3 વર્ષની આ ભાગીદારી આજીવિકાને ટેકો ઊભો કરવામાં અને ઉદ્યોગ સાહસિકને પ્રોત્સાહન આપશે. આ જે હસ્તાક્ષર કર્યા એની અંતર્ગત કમ્પ્યુટર દીદી કેન્દ્રો અને દીદી કી દુકાન જેવી પહેલો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. આ ભાગીદારી હેઠળ આંધ્રપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાનમાં વગેરેમાં આવા કેન્દ્રો સ્થાપવામાં આવશે અને આ દુકાનો પણ નાખવામાં આવશે. તો યાદ રાખવું, ગુજરાતમાં નથી નાખવાની. કોમ્પ્યુટર દીદી કેન્દ્ર તો કે આ કેન્દ્રો પંચાયત સ્થળે સ્થાનિક કરવામાં આવશે, જે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. તે મુખ્ય ઉદ્દેશ તો કે ગ્રામીણ સમુદાયને જે ડિજિટલ સાક્ષર પ્રદાન કરવા અને તેમના ટેકનિકલ કૌશલ્યને તાલીમ આપવાનું છે. ત્યારબાદ વધારે આમાં જોઈએ તો આ કેન્દ્ર દ્વારા ગ્રામીણ મહિલા અને યુવાનોને કમ્પ્યુટર ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખશે. જ્યારે દીદી કી દુકાન જે સ્થાનિક ઉત્પાદકોને વેચાણ અને છૂટક સ્ટોરનું શરૂઆત કરશે. તો યાદ રાખવું, યુનિસેફ વગેરેએ સહાય આપી, એટલે કે જોઈએ તો એના વિશે. એની પહેલાં યુનિસેફ યુવાહ વિશે જોઈ લઈએ, જે ભારતમાં યુનિસેફની એક પહેલ છે. તેનો ઉદ્દેશ્ય કૌશલ્ય વિકાસ, રોજગારી વગેરે ઉદ્યોગ સાહસીઓને સામાજિક નવીનતા અને તકોને પ્રદાન કરવાનું છે. 2019માં આને શરૂ કરવામાં આવ્યું હતું યુનિસેફ દ્વારા. યાદ રાખવું. જ્યારે યુનાઇટેડ નેશનલ ચિલ્ડ્રન ફંડની વાત કરીએ, જેની રચના 11 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે છે અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરીન રસેલ છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કઈ IITએ પ્રેમેટ માટે રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા પુરસ્કાર 2024 જીત્યો છે? તો IIT કાનપુરે આ પુરસ્કાર જીત્યો છે. તો નવી દિલ્હીમાં જે ભારત મંડપમ ખાતે આયોજિત આ એવોર્ડ સમારોહમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા પિયુષ ગોયલની હાજરી જોવા મળી, અને એમાં જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી કાનપુર છે એને તાજેતરમાં જ ભારતની શૈક્ષણિક સંસ્થા જે પ્રેમેટ માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય બૌદ્ધિક સંપ્રદાય પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવી.
જે મજબૂત નવીનતા અને બૌદ્ધિક સંપ્રદાય અગ્રણીય તરીકે સ્થાન મજબૂત બનાવશે. યાદ રાખવી આઈઆઈટી કાનપુર વિશે એટલી માહિતી. અને સૌથી વધુ પેમેન્ટ માટે આઈઆઈટી મદ્રાસે આ એવોર્ડ મળ્યો છે. તો આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી કાનપુર બંને સરસામાં રહ્યું છે, તો બંને વિશે માહિતી લેવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.